પુરુષોત્તમ માસની પવિત્ર પદ્મિની એકાદશી વ્રત કથા। એક સમયની વાત છે। પ્રાચીન સમયમાં મહિષ્મતી નામના રાજ્યમાં કૃતવીર્ય નામના રાજા રાજ્ય કરતા હતા। તેઓ ખૂબ જ પરાક્રમી, ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ હતા। તેમની પત્ની પદ્મિની અતિ સુંદર, પતિવ્રતા અને ભગવાન વિષ્ણુની મહાન ભક્ત હતી। રાજ્યમાં ધન, વૈભવ અને સુખની કોઈ કમી નહોતી, પરંતુ રાજા અને રાણીના જીવનમાં એક મોટું દુઃખ હતું, તેમને સંતાન નહોતું। રાજા અને રાણી અનેક યજ્ઞો, દાન અને પૂજા કરતા છતાં તેમને સંતાન પ્રાપ્તિ ન થઈ। અંતે રાજાએ રાજ્યનો ત્યાગ કરીને જંગલમાં તપ કરવા જવાનું નક્કી કર્યું। રાણી પદ્મિની પણ પોતાના પતિ સાથે જંગલમાં ગઈ। બંનેએ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી। રાજા કૃતવીર્યએ હજારો વર્ષ સુધી તપ કર્યું। તેમનું શરીર અતિ ક્ષીણ થઈ ગયું, છતાં ભગવાન પ્રસન્ન ન થયા। એક દિવસ મહાન પતિવ્રતા અનસૂયા માતા ત્યાં આવી। રાણી પદ્મિનીએ વિનમ્રતાથી તેમને પ્રણામ કરીને પૂછ્યું, હે માતા, મારા પતિની તપસ્યા સફળ થાય અને અમને સંતાન પ્રાપ્તિ થાય તે માટે શું કરવું? અનસૂયા માતાએ કહ્યું, પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત ખૂબ જ મહિમાવાળું છે। જો તમે આ વ્રત સંપૂર્ણ ભક્તિથી કરશો તો ભગવાન શ્રીહરિ જરૂર પ્રસન્ન થશે। રાણી પદ્મિનીએ નિયમપૂર્વક પદ્મિની એકાદશીનું વ્રત કર્યું। તેમણે નિર્જળ ઉપવાસ રાખ્યો, રાત્રે જાગરણ કરીને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કર્યા અને પૂર્ણ શ્રદ્ધાથી શ્રીહરિની આરાધના કરી। રાણીની ભક્તિથી ભગવાન શ્રીવિષ્ણુ પ્રસન્ન થયા અને તેઓ ગરુડ પર બેસીને પ્રગટ થયા। ભગવાને કહ્યું, હે દેવી, હું તારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છું। માંગ જે માંગવું હોય તે વરદાન। રાણી પદ્મિનીએ વિનંતી કરી, હે પ્રભુ, મારા પતિની તપસ્યા સફળ કરો અને અમને એવો પુત્ર આપો જે વિશ્વમાં અપરાજિત બને। ભગવાને આશીર્વાદ આપ્યો। થોડા સમય પછી રાણી પદ્મિનીએ એક પરાક્રમી પુત્રને જન્મ આપ્યો, કાર્તવીર્ય અર્જુન। તે સહસ્રબાહુ અર્જુન તરીકે પ્રસિદ્ધ થયો। તેણે પોતાના બળ અને પરાક્રમથી સમગ્ર પૃથ્વી પર વિજય મેળવ્યો। આ રીતે પદ્મિની એકાદશીનું વ્રત કરનારને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે, પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સંતાનસુખ મળે છે।